દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બ્રેકિંગ ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ધરણા અને પૂતળા દહન। બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ડભોઈ નગરના વ્યસ્ત ગણાતા વડોદરી ભાગોળ વિસ્તાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં બાંગ્લાદેશમાં જેહાદી તત્વો દ્વારા હિન્દુ યુવાન દીપચંદ્ર દાસની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત ડભોઈ પ્રખંડમાં જોવા મળ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ધરણા પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ તુષારભાઈ વ્યાસ, જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી રમેશભાઈ રાવલા અને ભાજપના હિરેન મહેતા સહિત વીએચપી અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। ઉપસ્થિત આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડના અધ્યક્ષ કલ્પેશ પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જો હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જલદ અને આશ્ચર્યકારક કાર્યક્રમો આપવામાં આવશે। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા। અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યાઓમાં છે, તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે। અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આક્રોશિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ। આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે વિરુદ્ધ સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો છે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે, જેટલું બને એટલો જલ્દી, સરકાર ઉપર દબાણ લાવે તેની।